નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લા સેવા સદનમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની કામગીરી અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાણી પુરવઠા, શિક્ષણ, માર્ગ મકાન, ખેતીવાડી, આઈસીડીએસ સહિતના વિભાગોની કામગીરી અંગે ચર્ચા થઈ। વર્ષ 2025-26 દરમિયાન થયેલી ભૌતિક અને નાણાકીય પ્રગતિનો તાગ મેળવાયો। લાભાર્થીઓને સમયસર લાભ મળે અને બાકી પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે અંગે સૂચનાઓ અપાઈ। સાંસદે અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી। જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અસરકારક આયોજન પર ભાર મુકાયો। મનરેગા, ઈ ગ્રામ યોજના, પાણી પુરવઠા યોજના અને નગરપાલિકાની કામગીરીની પણ સમીક્ષા કરાઈ। બેઠકમાં કિરીટભાઈ પટેલ, લવિંગજી સોલંકી સહિત વિવિધ અધિકારીઓ હાજર રહ્યા।